ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે જીએસઈબી ની ન્યૂ પેપર સ્ટાઇલ 2020-21 ના નમૂનાના પ્રશ્નપત્રનું પાર્ટ બી માં સેક્શન બી નું સોલ્યુશન જોઈશું. સેક્શન બી નીચે આપેલ પ્રશ્ન નંબર 13 થી 21 માંથી માંગ્યા મુજબ ગમે તે 6 પ્રશ્નોના જવાબ આપો. દરેકના 3 ગુણ છે એટલે 18 ગુણનો આ સેક્શન છે. હવે દીકરાઓ જો કે પ્રશ્ન 13 ચેપ્ટર 1 માંથી છે, પ્રશ્ન 14 અને પ્રશ્ન 15 એ ચેપ્ટર 3 માંથી છે, રાઈટ? ઓકે. પ્રશ્ન 16 ચેપ્ટર 5 માંથી, પ્રશ્ન 17 ચેપ્ટર 6 માંથી, પ્રશ્ન 18 એ ચેપ્ટર 10 માંથી, પ્રશ્ન 19 ચેપ્ટર 11 માંથી, પ્રશ્ન 20 એ ચેપ્ટર 12 માંથી અને પ્રશ્ન 21 એ ચેપ્ટર 13 માંથી છે. તો આમ 9 દાખલામાંથી આપણે ગમે તે 6 જ દાખલા ગણવાના છે. સમજાય છે? ઓકે. પ્રશ્ન 13 ધારો કે r+ એ તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, બરાબર છે? તો સાબિત કરો કે f from r+ to r+ f of x is equal to 1/x વડે વ્યાખ્યાયિત વિધેય f એ એક છે અને વ્યાપ્ત છે, બરાબર? તો તમને ખબર પડે કે વિધેય એક છે બતાવવું હોય તો શું થવું જોઈએ? x1 is not equal to x2 which implies f of x1 is not equal to f of x2. આવું જો આપણે બતાવી દઈએ તો f એ એક વિધેય છે એમ ખબર પડી જાય. આપણે સાબિત કરવાનું જ કીધું છે કે f એક છે અને વ્યાપ્ત છે. ઇટ મીન્સ કે થવાનું જ છે. ઓકે. હવે આપણને બીજું ખબર છે કે રેન્જ ઓફ f is equal to f નો સહગુણક અને f નો સહગુણક તમને કેટલો આપેલો છે? r+. એટલે આપણે આવું કંઈક બતાવશું તો આપણે શું કહી શકીએ? f એ વ્યાપ્ત વિધેય છે, રાઈટ? આવું કંઈક બતાવીએ તો આ ક્વેશ્ચન તમને મને નંબર 1 આપ્યો છે, એનો આપણને આન્સર મળી જશે. હવે એમાં ત્રીજો ક્વેશ્ચન છે કે જો પ્રદેશ r+ ને બદલે કેપિટલ N લેવામાં આવે અને સહપ્રદેશ r+ તેનો તે જ રાખવાનો છે તો શું આ પરિણામ સત્ય છે? એટલે કે આપણે પ્રદેશમાં r+ છે એને બદલે n લઉં તો f એ એક છે, વ્યાપ્ત છે, એ આપણે ચેક કરશું. બીજામાં સમજાય છે એ આપણે જોવાનું છે. તો f એક છે, વ્યાપ્ત છે, એ આપણે ચેક કરવાનું છે. તો એક જ દાખલો છે, એમાં બે ક્વેશ્ચન પૂછેલા છે. ઓકે, ચાલો તો લખો f from r+ to r+ f of x is equal to 1/x જ્યાં r+ એ તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. તો નંબર 1 આપીશું. નંબર 1 માં આપણે વારાફરતી x ની કિંમત મૂકશું. ઓકે, ચાલો. તો f of x is equal to 1/x છે આપણી પાસે. તો x ની વેલ્યુ કોણ લેવાનું છે? 0.01, રાઈટ? ઓકે, તો 0.01 is equal to 1/0.01. તો એને શું કહી શકાય? 1/100. તો આપણને 100 મળશે. ઓકે, x equal to આપણે 0.1 લઈએ તો લખો ડાયરેક્ટ. હવે 0.1 means 1/10. તો આપણને આન્સર 10 મળી જશે. ઓકે, હવે હું x ની વેલ્યુ 1 પસંદ કરું તો 1/1 એ 1 આવવાનું છે. હવે હું અસમય સંખ્યા પસંદ કરું છું, બરાબર છે? આ સમય સંખ્યા હતી 1/100 એટલે કે 0.01. આ પણ સમય સંખ્યા હતી, બરાબર છે? આ ધન પૂર્ણાંક લીધો આપણે. ઓકે, એટલે r+ માં શૂન્ય લેવાનો નથી. ઓકે, તો x equal to √2 લઈ લો તો f of √2 is equal to 1/√2, બરાબર? √2 એટલે 1.41. તો 141/100 તો 100/141 સમજાય છે? ઓકે, ચાલો. એમ કરતા કરતા હવે તમને ખબર છે કે આની વચ્ચે 0.01 અને 0.1 ની વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યા આવી છે. 0.1 ને 1 ની વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ છે. 1 ને √2 વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. √2 ને 100 ની વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે અને 100 અને 1000 ની વચ્ચે પણ અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. આમ આપણે અનંત સુધી જવાનું છે. આપણે પર્ટિક્યુલર વેલ્યુ લીધી છે. ચાલો હવે આપણે લઈશું f of 100, બરાબર છે? તો શું આવશે? 1/100 that is 0.01. ચાલો હવે f of 1000 તો શું આવશે? 1/1000
that is 0.001 સમજાય છે ઓકે તમે જો કે આ જે કોઈ કિંમત મળે છે એ આપણને કેવી મળે છે ગ્રેટર ધેન 0 મળે છે સમજાય છે પણ અહીંયા તમને એક કોઈ બી કિંમત તમે x ની મૂકો r પ્લસ માંથી તમને f of x શૂન્ય મળવાનો નથી સમજાય છે એટલે આના પરથી આટલા પરથી મને સમજણ પડી જાય છે કે x ની તમે r પ્લસ માંથી કોઈ પણ કિંમત મૂકો બરાબર છે તો આપણને વિસ્તાર કેટલો મળશે r પ્લસ જ મળવાનો છે સમજાય છે ઓકે તો આટલું કમ્પ્લીટ કરો તો હું લખી શકું છું કે range of f is equal to open 0 comma infinity છેલ્લી કિંમત આપણને ખબર નથી તો એને જ શું કહેવાશે r પ્લસ બરાબર તો is equal to f નો સહગુણક માટે f એ વ્યાપ્ત વિધેય છે ઓકે હવે આપણે કોઈ પણ બે પોઈન્ટ લઈ લઈએ છીએ કોઈ પણ બે ને કમ્પેર કરો તો આમ લઈ લઉં છું કે 0.01 is not equal to 1000 which implies f of 0.01 is not equal to f of 1000 માટે f a એક એક વિધેય છે બરાબર છે માટે f a એક એક અને વ્યાપ્ત વિધેય છે તો પહેલો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો પ્રશ્ન 13 માં ઓકે રાઈટ પ્રશ્ન 13 માં બીજો f from capital N to r plus f of x is equal to 1 upon x તો કેપિટલ N એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તો છેડે કૌંસમાં 1, 2, 3, 4, 5 ડોટ ડોટ f of 1 1 upon 1 તો 1 થશે એ ગ્રેટર ધેન 0 છે f of 2 તો 1/2 0.5 એ ગ્રેટર ધેન 0 છે બરાબર અને બીજું શું કહી શકાય 0.5 એની વેલ્યુ લેસ ધેન 1 એમ થી વાંચી શકાય f of 3 1 upon 3 તો 0.33 ગ્રેટર ધેન 0 અને 0.33 એ લેસ ધેન 1 એમ વાંચી શકાય ઓકે 3 અને 100 ની વચ્ચે અસંખ્ય પ્રાકૃતિક સંખ્યા આવેલી છે તો હવે 3 પર ડાયરેક્ટ હું f of 100 લઈ લઉં છું તો મને શું મળે છે 0.01 ગ્રેટર ધેન 0 અને 0.01 તો which is less than 1 એમ પણ કહી શકાય અને ઓકે અને એમ કરતા કરતા આપણે આગળ જઈશું તો f of 1000 is equal to 1 upon 1000 is equal to 0.001 greater than 0 અને 0.001 is less than 1 આમ હજી તમે 1000 ની આગળ પણ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા તમે લઈ શકો છો તો આપણે એમ કહી શકીએ છીએ કે રેન્જ ઓફ f શું આવશે તો કે ઓપન 0 એન્ડ ક્લોઝ 1 સમજાય છે ઓકે હવે રેન્જ ઓફ f માં કોઈ દિવસ 0 આવવાનો જ નથી તો 0 ને આપણે ઓપન બનાવીએ અને તમે વેલ્યુ જો કે પહેલી f of 1 થી આપણને 1 મળવાનું છે એટલે તમે કોઈ પણ સંખ્યા લેવો તો એ વેલ્યુ લેસ ધેન 1 જ આવવાની છે તો મને આટલી કિંમત મૂકીને પછી મને જજમેન્ટ આવી જાય છે માટે રેન્જ ઓફ f is equal to ઓપન ક્લોઝ 0,1 not equal to r plus is equal to f નો સહગુણક બરાબર છે f નો સહગુણક સાથે રેન્જ ઓફ f સરખી નથી માટે f એ વ્યાપ્ત વિધેય નથી સમજાય છે ચાલો હવે આપણે કોઈ પણ એક વેલ્યુ જોઈએ છે તો 1 is not equal to 100 which implies f of 1 is not equal to 100 માટે f a એક એક વિધેય છે સમજાય છે ઓકે તો માટે f from capital N to r plus f of x is equal to 1 upon x એ એક એક વિધેય છે અને વ્યાપ્ત વિધેય નથી બરાબર છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે તો આમાં બે દાખલા આપણે જોયા પ્રશ્ન 13 માં તો પહેલો જે ભાગ છે એનો દોડમાં અને આનો દોડમાં
બરાબર છે ઓકે હવે તમે આટલી વેલ્યુ બધી બતાવશો એનો અડધો માર્ક આ વ્યાપ્ત નથી એમ બતાવશો એનો અડધો માર્ક અને એક એક છે એમ બતાવશો એનો અડધો માર્ક આવી જશે બરાબર છે તો પ્રશ્નોત્તરીના પહેલા ભાગમાં પણ આ જ પ્રમાણે વેલ્યુ જે બતાવશો એનો અડધો માર્ક પછી રેન્જ ઓફ f ઇક્વલ ટુ પહેલા ભાગ શું આવે છે સબરેસ આવી જાય છે f નો બરાબર છે f વ્યાપ્ત છે તેનો અડધો માર્ક અને પછી તમે બતાવ્યું કે f એક એક છે પહેલા ભાગમાં તો તેનો અડધો માર્ક સમજાય છે તો આ રીતે 3 માર્કનું કામ પૂરું થઈ જાય છે ઓકે ફરીથી કહું છું પ્રશ્નોત્તરીમાં પહેલો જે ભાગ છે એનો દોઢ માર્ક અને બીજો જે ભાગ છે એનો દોઢ માર્ક ઓકે ચલો પ્રશ્ન 14 ચેપ્ટર 3 માંથી છે ધારો કે કેપિટલ A શ્રેણીકમાં 2 - 1 3 4 B શ્રેણીકમાં 5 2 7 4 ને શ્રેણીક C શ્રેણીકમાં 2 5 3 8 માટે શ્રેણીક D શોધો કે જેથી CD - AB શૂન્ય શ્રેણીક બરાબર છે ઓકે તો આ આપણને આપેલું છે કે શોધવાનો કોણ છે શ્રેણીક D બરાબર છે ઓકે અને O એ તમારો 2 + 2 શૂન્ય શ્રેણીક છે એમ આપેલું છે ઓકે ચાલો તો E આપણે શોધવાનું છે રાઈટ ઓકે તો CD - AB શૂન્ય શ્રેણીક છે એવો આપી દીધો છે તો પહેલા આપણે શું કરશું કે D શ્રેણીક ધારી દઈએ તો ધારો કે D શ્રેણીકમાં AB CD એ 2 × 2 જ હોવાનો છે બરાબર છે ઓકે ચાલો હવે AB ચાલો તો એનો ગુણાકાર કરીશું માટે AB ઓકે તમને ખબર જ છે પહેલી હાર પહેલા સમના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને પ્લસ કરો તો 10 - 7 ચાલો પહેલી હાર બીજો સ્તંભ 4 - 4 ઓકે હવે બીજી હાર પહેલો સ્તંભ 15 + 28 બીજી હાર બીજો સ્તંભ 6 + 16 બરાબર છે તો માટે તમને AB શું મળી જાય છે 30 અને 43 22 સમજાય છે ઓકે હવે તમે આટલું કમ્પ્લીટ કરશો અહીંયા સુધીનો તેનો હાફ માર્ક તમને મળી જશે રાઈટ ઓકે હવે CD તો C 2538 હવે D 2 × 2 છે એમ કેવી રીતના ખબર પડે તો તમે જો કે CD - AB શું આપેલું છે શૂન્ય શ્રેણીક તો શૂન્ય શ્રેણીક 2 × 2 છે એટલે ખબર પડે કે D આપણે 2 × 2 જ લેવું પડશે તો જ આ બેનો ગુણાકાર 2 × 2 આવે સમજાય છે ઓકે અને તમે જો કે AB પણ શું મળી ગયો છે આપણને 2 × 2 બરાબર છે તો જ આપણે CD - AB કરી શકીએ અને તેનો જવાબ શૂન્ય શ્રેણીક 2 × 2 છે આપણને કહ્યું છે એટલે આપણને સમજ પડે કે D જે છે એ 2 × 2 જ હશે ઓકે આપણે એની વેલ્યુ મૂકી દઈએ છે ABCD ચલો તો એનો ગુણાકાર કરીશું 2A + 5 2B + 5B 3A + 8C અને 3B + 8D બરાબર છે ઓકે તમે આટલું શોધશો એટલે તમને બીજો અડધો માર્ક મળી જશે ક્લિયર ઓકે કમ્પ્લીટ કરવા દો ચાલો હવે CD - AB શૂન્ય શ્રેણીક આપેલું છે ઓકે એની વેલ્યુ મૂકી દઈએ છે સાદુરૂપ આપીએ તો બે શ્રેણીકની બાદબાકી એટલે અનુરૂપ ઘટકોની બાદબાકી બરાબર છે તો શ્રેણીકમાં 2A + 5C - 3 2B + 5D - 0 3A + 8C - 43 3B + 8D - 22 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ શ્રેણીકમાં 0 0 0 0 રાઈટ ઓકે તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે તમને બીજો અડધો માર્ક મળી જશે દોઢ માર્કનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ઓકે હવે તમે જો કે બે શ્રેણીક સરખા તો અનુરૂપ ઘટકો સમાન થશે માટે 2A + 5C - 3 = 0 2B + 5D = 0 માટે 3A + 8C - 43 = 0 અને 3B + 8D - 22 = 0 ઓકે આટલું કમ્પ્લીટ કરી દો ચલો હવે તમે જો
તો આને હું સ્મોલ 1 આપી દઉં છું અને સ્મોલ 2, રાઈટ, અને સ્મોલ 3, અને આ જે છે અને હું સ્મોલ 4 કરી દઉં છું. ઓકે, હવે તમે ચેક કરો કે અહીંયા a નો સહગુણક 2 છે ને ત્રીજા ઇક્વેશનમાં a નો સહગુણક 3 છે, બરાબર છે. ઓકે, તો 2a + 5c ઇઝ ઇક્વલ ટુ 3 લખું છું અને ગુણ્યા હું -3 કરી દઉં, રાઈટ. ઓકે, અને 3a + 8c -43 બરાબર 0. તેને શું લખી દેવા પડે, રાઈટ. તો કે 3a + 8c ઇઝ ઇક્વલ ટુ 43, તો એને હું 2 વડે ગુણાકાર કરી દઉં છું. ઓકે, માટે -6a -15c ઇઝ ઇક્વલ ટુ -9 અને 6a + 16c ઇઝ ઇક્વલ ટુ 86 થશે. ચાલો, તો માટે c ઇઝ ઇક્વલ ટુ, ઓકે, તો 86 માંથી 9 જશે તો કેટલા રહેશે? રહેશે 77. ચેક કરી લેજો. ઓકે, તો c ની વેલ્યુ મળી ગઈ છે. હવે c ઇઝ ઇક્વલ ટુ 77, 2a + 5c ઇઝ ઇક્વલ ટુ 3 માં લેતા તો 2a + 5 બ્રેકેટમાં 77 ઇઝ ઇક્વલ ટુ 3, માટે 2a + 35 385 is equal to 3, માટે 2a is equal to -382 થશે. ઓકે, માટે a is equal to -191. સમજાય છે? ઓકે, હવે તમે c અને a આ બંને વેલ્યુ શોધશો, આટલું બંને કમ્પ્લીટ કરશો એટલે તમને બીજો અડધો માર્ક મળી ગયો. ઓકે, કમ્પ્લીટ કરો. ચાલો, હવે બીજું ઇક્વેશન છે તો એમાં b નો સહગુણક 2 છે તો -3 એ ગુણશું. તો ચોથા ઇક્વેશનમાં b નો સહગુણક 3 છે તેને આપણે 2 એ ગુણીશું. ઓકે, માટે -6b -15d બરાબર 0. ઓકે, 6b + 16b ઇઝ ઇક્વલ ટુ 44, માટે b બરાબર 44. ઓકે, તો d બરાબર 44 twice b plus 5d is equal to 0 માં લેખા, માટે twice b plus 5 બ્રેકેટમાં 44 is equal to 0. બે સામાન્ય ગણકો તો 2 બ્રેકેટમાં 5 બ્રેકેટમાં 22 is equal to 0, માટે b વત્તા 110 બરાબર 0 થશે, માટે b બરાબર -110. સમજાય છે? તો તમે આ બંને વેલ્યુ શોધી કાઢશો એટલે બીજો અડધો માર્ક મળી ગયો, બરાબર છે. હવે આપણને દીકરાઓ શું પૂછેલું છે તો કે b એટલે આપણે સાઈડ લો લેવો a b c d. ચાલો, તો વેલ્યુ મૂકી દો તો આપણને a ની વેલ્યુ કેટલી મળી જાય છે? -191 અને b ની વેલ્યુ આપણને કેટલી મળી હતી? b ની તો -110, રાઈટ. ઓકે, c ની વેલ્યુ આપણને કેટલી મળેલી છે તો 77 અને d ની વેલ્યુ આપણને કેટલી મળી? 44, બરાબર છે. તો તમે આટલો શ્રેણી કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી ગયો. ઓકે, કમ્પ્લીટ. ચાલો, પ્રશ્ન 15 એ પણ ચેપ્ટર 3 માંથી છે. જો કેપિટલ A શ્રેણીકમાં 3 1 -1 2 હોય તો સાબિત કરો કે a² - 5a + 7i = 0 શ્રેણી અને તે પરથી a ઇન્વર્સ શોધો. ઓકે, હવે તમે આમાં પહેલો ભાગ છે આપણે આ રિઝલ્ટ સાબિત કરીશું તો એનો આપણને 1.5 માર્ક મળશે, 1.5, અને તમે a ઇન્વર્સ શોધશો તો એનો તમને માર્ક મળશે 1.5, બરાબર છે. ઓકે, અહીંયા પણ આપણે બે દાખલા જોવાના છીએ. ઓકે, ચાલો, તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ અને આ આપણે સાબિત કરવાનું, રાઈટ. ઓકે, આ તમને પક્ષ આપેલો છે. પહેલા હું a² શોધી કાઢું છું.
a થી એનો ગુણાકાર કરી દો ચાલો માટે a square is equal to 9 minus 1 3 plus 2 minus 3 minus 2 minus 1 plus 2 માટે a square is equal to 8 5 minus 5 3 બરાબર છે ઓકે તમે આટલું શોધશો એટલે તમને અડધો માર્ક મળી જશે ઓકે ચાલો હવે આપણે આ સાબિત કરવાનું છે તો હું સ્ટાર્ટ કરું છું LHS is equal to a square minus 5a plus 7i ઓકે માટે LHS is equal to a square ની કિંમત મૂકો ચાલો -5 a ની વેલ્યુ મૂકો અને +7 બરાબર છે તો i કોણ થશે 1001 બરાબર છે a square 2 cross 2 છે -5 એ 2 cross 2 થશે તો ઓબ્વિયસલી 7i 2 cross 2 જ લેવા પડે તો સરવાળો થશે અને તો જ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સંખ્યા પર તમારો 2 cross 2 આવશે રાઈટ ઓકે ચાલો 8 5 minus 5 plus minus 15 minus 5 minus 10 plus શ્રેણીમાં 7007 અનુરૂપ ઘટકોનો સરવાળો કરો 8 minus 15 plus 7 5 minus 5 plus 0 minus 5 plus 5 plus 0 p minus 10 plus 7 તો તમે જોઈ શકો છો 0 0 0 0 is equal to શૂન્ય શ્રેણી is equal to RHS થશે સમજાય છે ઓકે તો તમે આટલો LHS is equal to RHS લાગી દેશો એનો તમને એક માર્ક મળી જશે ઓકે કમ્પ્લીટ ઓકે अब માટે આપણે શું સાબિત કર્યું a square minus 5a plus 7i is equal to શૂન્ય શ્રેણી છે આ ઓકે નંબર 1 આપી દઈશું હવે શ્રેણી a લખ્યો છે માટે determinant of a is equal to નિશ્ચયકમાં 3 1 minus 1 2 માટે determinant of a is equal to 6 minus of minus 1 માટે determinant of a is equal to 7 right not equal to શૂન્ય માટે a inverse નું અસ્તિત્વ છે તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી ગયો બરાબર છે ઓકે ચાલો હવે ખાસ કાળજી રાખવાની છે કે તમે આ ડિટરમિનન્ટ ઓફ નોટ ઇક્વલ ટુ 0 બતાવશો તો જ તમે આજે તમે પરિણામ 1 મેળવ્યું છે એની બંને બાજુ a ઇન્વર્સ વડે તમે ગુણાકાર કરી શકશો રાઈટ ઓકે ચાલો તો પરિણામ 1 ની બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણતા a ઇન્વર્સ નું અસ્તિત્વ છે બતાવવું જ પડશે ઓકે ચાલો તો a ઇન્વર્સ અને a સ્ક્વેર ને a ઇન્ટુ a લખી શકાય છે ઓકે પ્લસ a ઇન્વર્સ બ્રેકેટમાં -5a પ્લસ a ઇન્વર્સ બ્રેકેટમાં 7i is equal to a inverse into શૂન્ય શ્રેણી બરાબર છે ઓકે હવે આનું નામ લખી શકું a inverse into a plus -5 બ્રેકેટમાં a inverse into a plus 7 બાર કરી નાખો તો a inverse into r is equal to કોઈપણ શ્રેણીનો શૂન્ય શ્રેણી સાથેનો ગુણાકાર એ તમને શૂન્ય શ્રેણી જ આપશે ઓકે અને તમને ખબર છે કે a inverse a is equal to i થશે બરાબર છે ઓકે અને કોઈપણ શ્રેણીનો એકમ શ્રેણી સાથેનો ગુણાકાર એ તેનો કે શ્રેણીક આવશે સમજાય છે ઓકે માટે i into a plus -5 into i plus 7a inverse is equal to શૂન્ય શ્રેણી રાઈટ ઓકે ચાલો હવે કોઈપણ શ્રેણીને એકમ શ્રેણીકે ગુણો તો શ્રેણીક તેનો કે જ આવશે એટલે a બરાબર છે ઓકે -5i is equal to -7a inverse માટે a inverse is equal to 1 upon -7 બ્રેકેટમાં a minus 5i સમજાય છે ઓકે તો આપણું બે માર્કનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે
રાઈટ ઓકે તો આને આપણે બીજો અડધોમાં કાપી દઈશું ઓકે આટલું કમ્પ્લીટ કરો હવે અડધો જ માર્કનું કામ બાકી છે ઓકે તો આના પરથી હું લખી શકું કે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/7 બ્રેકેટમાં 5i માઈનસ કેપિટલ a રાઈટ એમાં a ને i ની વેલ્યુ મૂકી દઈએ છે માટે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/7 અને આ છગડીયા કૌંસમાં લખું છું 5 શ્રેણિકમાં 1001 માઈનસ શ્રેણિકમાં 31 માઈનસ 1 2 બરાબર છે ઓકે માટે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/7 છગડીયા કૌંસમાં લખો શ્રેણિકમાં 5005 માઈનસ 31 માઈનસ 1 2 માટે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/7 બરાબર શ્રેણિકમાં 5 માઈનસ 3 એટલે 2 આવશે 0 માઈનસ 1 માઈનસ 1 થશે 0 માઈનસ ઓફ માઈનસ 1 એટલે પ્લસ 1 થશે અને 5 માઈનસ 2 એટલે 3 થશે બરાબર આમ લખો અથવા તો 7 1/7 ને અંદર આપી દો તો શ્રેણિકમાં 2/7 માઈનસ 1/7 1/7 2/7 રાઈટ તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી જશે ઓકે પ્રશ્ન 16 ચેપ્ટર 5 માંથી છે જો y tan ઇન્વર્સ હોલ સ્ક્વેર હોય તો સાબિત કરો કે x2 + 1 હોલ સ્ક્વેર * y2 + 2x બ્રેકેટમાં x2 + 1 * y1 = 2 રાઈટ ઓકે તો પક્ષમાં શું આપેલું છે y tan ઇન્વર્સ x નો હોલ સ્ક્વેર તો આને નંબર 1 કહી દઉં છું કારણ કે પક્ષ બરાબર છે ઓકે હવે એકની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા dy/dx તો પહેલા શું થશે 2 * tan ઇન્વર્સ x * d/dx ઓફ tan ઇન્વર્સ x સમજાય છે ઓકે ચાલો માટે dy/dx 2 બ્રેકેટમાં tan ઇન્વર્સ x tan ઇન્વર્સ x નું વિકલિત શું થશે 1/1 + x2 બરાબર છે ઓકે આટલું કમ્પ્લીટ કરશો એટલે અડધો માર્ક આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક ઓકે હવે જો કે આપણે જે સાબિત કરવાનું છે એને આપણે ધ્યાનમાં લઈશું તો તમે જો કે y2 મીન્સ કે d2/dx2 રાઈટ એટલે આપણે બે વાર વિકલન કરવાનું છે એને ખબર પડે ને x2 + 1 હોલ સ્ક્વેર છે સમજાય છે ઓકે અને તમે બીજું જો કે આપણે પક્ષની કિંમત મૂકવી હોય તો આપણે શું જોઈશે tan ઇન્વર્સ x નો સ્ક્વેર અહીંયા શું આવે છે tan ઇન્વર્સ x આવે છે બરાબર અને આ પદનો અભ્યાસ અહીંયા 1 + x2 છે એટલે મને સમજ પડે છે કે આ જે સ્ટેપ છે બરાબર તો એને હું નંબર 2 આપું છું નંબર 2 નો અડધો માર્ક છે તો નંબર 2 ની બંને બાજુ વર્ગ લેવાનો છે મને ખબર પડે આ સ્ટેપ પરથી અથવા તો આ તમને જે પક્ષ આપેલો છે એના ઉપર બરાબર છે ઓકે તો માટે બેની બંને બાજુ વર્ગ લેતા સમજાય છે આની બંને બાજુ વર્ગ લેવું છે ઓકે y/dx નો હોલ સ્ક્વેર = 4 બ્રેકેટમાં tan ઇન્વર્સ x નો સ્ક્વેર અપોન 1 + x2 નો સ્ક્વેર રાઈટ ઓકે માટે x2 + 1 હોલ સ્ક્વેર dy/dx છે y1 કહી દઈશું y1 નો વર્ગ = 4 રાઈટ અને આ જે tan ઇન્વર્સ x નો હોલ સ્ક્વેર છે એને આપણે શું કહેવાનું છે y તો આની વેલ્યુ આપણે y મૂકી દઈશું ઓકે બરાબર છે આને નંબર 3 આપી દઈએ 3 ની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા ચલો ગુણાકારનો નિયમ એપ્લાય કરો
तो x स्क्वायर प्लस 1 होल स्क्वायर कांस्टेंट तो इनटू y1 स्क्वायर નો 2y1 इनटू y2 થશે પ્લસ y1 સ્ક્વેર કોન્સ્ટન્ટ તો x સ્ક્વેર પ્લસ 1 હોલ સ્ક્વેર 2 બ્રેકેટમાં x સ્ક્વેર પ્લસ 1 ઇનટુ બ્રેકેટમાં 2x પ્લસ 0 થશે સમજાય છે ઓકે તો આને માટે આપણે ગુણાકારનો નિયમ એપ્લાય કર્યો છે આટલું નીકળી આવી ગયું ઇઝ ઇક્વલ ટુ 4 અને y નું x સાપેક્ષે શું થશે y1 સમજાય છે ઓકે ચાલો તમે આટલું કમ્પ્લીટ કરશો તમે બીજો અડધો માર્ક મળી ગયો દોઢ માર્કનું કામ કમ્પ્લીટ થઈ જાય છે અહીંયા સુધી આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક મળી ગયો સમજાય છે ઓકે તો 2 માર્કનું કામ આપણું કમ્પ્લીટ થઈ જાય છે લખો માટે 2y1 is not equal to 0 1 ઓકે તો આ જે રિઝલ્ટ મળ્યું છે એને પણ આપણે શું કરી લઈશું નંબર 4 પડે 4 ની બંને બાજુ ભાગ x square plus 1 whole square into y2 plus 2y1 વડે ભાગવાનું છે બરાબર એટલે અહીંયા શું રહેશે 2y1 બ્રેકેટમાં x square plus 1 into x is equal to 2 રહી છે સમજાય છે આમાંથી આપણે 2y1 upon 2y1 કેન્સલ થઈ જશે આમાંથી વિચારો તો શું થશે કોઈ પણ એક જગ્યાએ 2 લઈ લો અને y1 સર્વિસ y1 into y2 એટલે એક y1 રહેશે એક y1 જશે આ બે કેન્સલ થઈ ગયો તો શું રહેશે 2y1 બ્રેકેટમાં x square plus 1 into x is equal to 2 બરાબર છે ઓકે તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે એક માર્ક મળી ગયો સમજાય છે તો 3 માર્કનું કામ આપણું અહીંયા કમ્પ્લીટ થઈ જાય આપણે આ જ રીતે સાબિત કરવાનું હતું પ્રશ્ન 17 એ ચેપ્ટર 6 માંથી પૂછેલો છે વિધેય f of x is equal to 2x³ minus 3x² minus 36x plus 7 કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો ચાલો તો f of x is equal to 2x³ minus 3x² minus 36x plus 7 છે નંબર 1 આપી દો 1 ની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા f dash x is equal to 6x² minus 6x minus 36 into 1 plus 0 માટે f dash x is equal to 6 બ્રેકેટમાં x² minus x minus 6 માટે f dash x is equal to 6 બ્રેકેટમાં x minus 3 બ્રેકેટમાં x plus 3 બરાબર છે ઓકે તો તમે અહીંયા લાવો આટલું સ્ટેપ કમ્પ્લીટ કરશો તો તમને અડધો માર્ક મળી જશે ઓકે હવે આપણે કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને ઘટે છે તે નક્કી કરવાનું છે ઓકે તો આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે 6 બ્રેકેટમાં x minus 3 x plus ને 0 લઈ લઈએ તો x equal to 3 અને x equal to 2 મળે છે લેવાનું તો અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે ખબર પડે કે આપણે ડિસ્કસ શું કરવાનું છે તો x is greater than 3 x is less than 3 x is greater than minus 2 x is less than minus 2 બરાબર આ આપણે શું કર્યું છે f dash x equal to 0 માત્ર સમજણ માટે લીધું છે બરાબર ઓકે તો f dash x equal to 0 લેવાથી આપણને બીજ મળી જાય છે પણ એ બીજ લેવાના નથી તો x equal to 3 બીજ પછી સંખ્યા કેવી હશે તો x is greater than 3 और x is less than 3 x equal to -2 બીજ પછી શું સમજ પડે સંખ્યા કેવી હશે x is greater than -2 x is less than -2 હવે તમે જો કે f dash x is greater than 0 આવશે thì આપણે એમ કહીશું કે f of x એ આ અંતરાલમાં ચુસ્તપણે વધે છે અને f dash equal to less than 0 આવશે ત્યારે આપણે એમ કહીશું કે આ અંતરાલમાં f of x એ ચુસ્ત રીતે ઘટે છે સમજાય છે એટલે f dash x equal to 0 માત્ર આપણે એના પરથી f dash x 0 લઈને પોઈન્ટ્સ લઈ લેવાના છે સમજાય છે
ઓકે એ હું ગણિત લખું છું રાઇટિંગ માં એ લેવાનું નથી માત્ર અન્ડરસ્ટેન્ડિંગ માટે તો તમને સમજ પડે છે કે તમને આટલા કેસ મળે છે હવે તમે સંખ્યા રેખા બી જાવ તો બહુ સરળ થઈ જશે બરાબર છે ઓકે તો અહીંયા તમે જો કે આ -2 છે આ 3 છે ઓકે ચલો તમે જમણી બાજુ જશો તો આ પ્લસ ઇન્ફિનિટી ડાબી બાજુ જશો તો -2 બરાબર તમે આમ લખી દેશો જે બીજ મળે છે તે પ્રમાણે પછી તમે જો તો એક કેસ શું આવશે -2 x 3 બીજો કેસ કયો આવશે તો 3 is less than x is less than infinity ત્રીજો કેસ કયો આવશે તો -infinity less than x less than -2 સમજાય છે તો આપણે આ ત્રણ કેસ લખવાના છે તો એવું સંખ્યા રેખા પરથી પણ લખી શકો છો અને આ રીતે લખો અને પછી તમે જોઈ લો કે -2 is less than x and x less than 3 તો આ રીતે ભેગા કરશો તો તમને આ કેસ મળવાનો છે સમજાય છે ઓકે મારી દ્રષ્ટિએ સંખ્યા રેખાથી વધારે ઈઝી રહેશે બરાબર તો આપણે ચાર કેસ પણ લખી જોવાની જરૂર નથી ઓકે તો આપણે આટલું અન્ડરસ્ટેન્ડિંગ લઈ લીધું છે આટલું કમ્પ્લીટ કરો આગળ જઈએ ઓકે ચાલો તો આપણે આ ત્રણ કેસ લખ્યા છે અસમતા સ્વરૂપ છે અને અંતર સ્વરૂપે લખી દઈશું ઓકે અંતર લખી કાઢ્યા છે ત્રણ x નું ચિહ્ન જોઈએ x નું ચિહ્ન જોઈએ પછી f નું ચિહ્ન જોઈએ અને આપણે f નો પ્રકાર જોઈએ છે ઓકે તો આપણને f ની વેલ્યુ કેટલી મળેલી છે 6 બ્રેકેટમાં x - 3 * x + 2 રાઈટ ઓકે ચાલો તો હવે તમે જો કે x કેવો છે this belongs to open -2, 3 ઓકે અન્ડરસ્ટેન્ડિંગ માટે x ની વેલ્યુ આપણે 0 લઈ લઈએ છે આ પહેલા કેસમાં ચાલો તો 0 - 3 એટલે -3 નેગેટિવ છે 0 + 2 એટલે પોઝિટિવ છે તો આ બેનો ગુણાકાર શું આવી ગયો નેગેટિવ એટલે f નો પ્રકાર કેવો છે તો એ ઘટતું વિધેય છે બરાબર ડાઉન એરો આપો અથવા તો શબ્દ લખો ઘટતું ઓકે અને એક્ઝેક્ટ કેવો તો ચુસ્તપણે છે શબ્દ આપણો ચુસ્તપણે ઘટતું ઓકે બીજો કેસ છે x belongs to open 3, infinity ઓકે તો બીજા કેસમાં હું સંખ્યા પસંદ કરું છું કે 4 બરાબર ઓપન 3, infinity તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો નાની કિંમત પસંદ કરો છો તો 4 - 3 1 પોઝિટિવ 4 + 2 6 એ પણ પોઝિટિવ એટલે f + x પોઝિટિવ માટે f નો પ્રકાર ચુસ્તપણે વધતું અપ એરો બરાબર છે ઓકે ત્રીજો કેસ x belongs to open -infinity, -3 તો તમે જો કે આમ જશો તો -2 પછી કોણ આવશે આમ જશો એટલે -3 આવશે ઓકે તો ત્રીજા કેસમાં હવે હું પસંદ કરું છું કે x = -3 તો -3 -3 -6 નેગેટિવ -3 + 2 -1 which is નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થશે સમજાય છે ઓકે તો શું કહેવાશે ચુસ્તપણે વધતું સંકેતમાં કેવું હોય તો અપ એરો આપી દો ઓકે લખો તો માટે ઓપન -2, 3 માં f (x) એ ચુસ્તપણે ઘટતું વિધેય બરાબર અને બીજો અને ત્રીજો કેસ તો ઓપન 3, infinity અને ઓપન -infinity, -2 માં f (x) એ ચુસ્તપણે વધતું વિધેય છે સમજાય છે ઓકે તો આપણે f(x) જે શોધ્યો એને અડધો માર્ક આપેલો હતો ક્લિયર હવે તમે આ એક ભાગ બતાવશો એટલે અડધો માર્ક આ 1.5 માર્ક ને આટલો અડધો માર્ક કેટલા માર્ક થયા 2 માર્ક થયા તમે આટલો ફાઇનલ આન્સર કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક તો 3 કામનો માર્ક કમ્પ્લીટ થાય છે ઓકે પ્રશ્ન 18 એ ચેપ્ટર 10 માંથી છે જો સદિશો a સદિશ = 2i + 2j + k અને b સદિશ = -i + 2j + k અને c સદિશ = 3i + j
એઝ આનું આમ લખી શકું 3i plus j plus 0k બરાબર છે ઓકે માટે a સદિશ પ્લસ લેમ્ડા b સદિશ અને c સદિશ એ લંબ હોય તો લેમ્ડા નું મૂલ્ય આપણે શોધવાનું છે ઓકે ચલો પહેલા આપણે a સદિશ વત્તા લેમ્ડા b સદિશ શોધી કાઢીએ તો a સદિશ ને હું યામમાં લખી શકું 2, 2, 3 અને b સદિશ લખાશે -1, 2, 1 આગળ લેમ્ડા છે ઓકે ચાલો માટે a સદિશ પ્લસ લેમ્ડા b સદિશ is equal to 2, 2, 3 પ્લસ માઇનસ લેમ્ડા 2 લેમ્ડા બરાબર છે ઓકે ચલો માટે a સદિશ પ્લસ 7b સદિશ is equal to તો બે યામનો સરવાળો કરવાનો સોરી બે સદિશનો સરવાળો કરવાનો છે તો અનુરૂપ યામનો સરવાળો કરો 2 લેમ્ડા 2 + 2 લેમ્ડા 3 + લેમ્ડા બરાબર છે ઓકે હવે આપણને પક્ષમાં શું આપેલું છે તો પક્ષ મુજબ a સદિશ પ્લસ લેમ્ડા b સદિશ અને c સદિશ લંબ સદિશો છે માટે a સદિશ પ્લસ લેમ્ડા b સદિશ ડોટ c સદિશ is equal to 0 લંબ સદિશ છે એટલે બરાબર છે ઓકે તો તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે અડધો માર્ક મળી ગયો આ તમે કમ્પ્લીટ કરશો એટલે 1 માર્ક મળી ગયો સમજાય છે ઓકે 1.5 માર્કનું કામ કમ્પ્લીટ થઈ ચાલો હવે વેલ્યુ મૂકીએ તો માટે a સદિશ પ્લસ લેમ્ડા b સદિશ એની વેલ્યુ મૂકી દઈએ છે તો 2 - લેમ્ડા યામાં લખવાનું છે કોમા 2 + 2 લેમ્ડા કોમા 3 + લેમ્ડા ડોટ c સદિશ તો c સદિશની કિંમત કેટલી વાંચશું આપણે અહીંથી 3, 1, 0 વંચાશે 3, 1, 0 is equal to 0 ચાલો માટે બે સદિશનો ગુણાકાર તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને વચ્ચે પ્લસ મૂકવાનો છે તો 2 - લેમ્ડા * 3 પ્લસ બ્રેકેટમાં 2 + 2 લેમ્ડા બ્રેકેટમાં 1 પ્લસ બ્રેકેટમાં 3 + લેમ્ડા બ્રેકેટમાં 0 is equal to 0 થશે માટે 6 - 3 લેમ્ડા પ્લસ 2 લેમ્ડા પ્લસ 0 is equal to 0 માટે 8 is equal to લેમ્ડા બરાબર છે ઓકે ચાલો તો આ વેલ્યુ લખીએ એટલે અડધો માર્ક મળી ગયો 2 માર્કનું કામ કમ્પ્લીટ થઈ ગયું આ લખશો એટલે અડધો માર્ક અને આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક ઓકે તો કુલ 3 માર્કનું કામ કમ્પ્લીટ થાય છે લખો પ્રશ્ન 19 બિંદુ યામમાં 1, 2, -4 માંથી પસાર થતી અને રેખા x - 8/3 is equal to y plus 19 by -16 is equal to z minus 10/7 અને x minus 15/3 is equal to y minus 29/8 is equal to z minus 5 upon -5 ને લંબ હોય એવી રેખાનું સમીકરણ શોધો બરાબર છે આ ચેપ્ટર 11 નો દાખલો છે ઓકે તો આપણે રકમમાં જ આ રેખાને m અને આ રેખાને કેપિટલ M ધરી દીધી છે રાઈટ હવે આપણે રેખા m અને રેખા m ને લંબ હોય એવી રેખા m શોધવાની છે બરાબર ઓકે તો અને રેખા n શોધવા માટે આપણે શું કરવું પડશે તો રેખા n માટે l સદિશ શોધી કાઢીએ રેખા m માટે m સદિશ શોધી કાઢીએ આ બેનો ક્રોસ પ્રોડક્ટ આવશે એને આપણે શું કહીશું n સદિશ સમજાય છે ઓકે તો આવું કંઈક આપણે કરવાનું છે અને બિંદુ આપણને આપેલું છે 1, 2, -4 તો રેખા કેપિટલ N એ બિંદુમાંથી પસાર થશે તો આપણે x3, y3, z3 તરીકે કોણ લઈશું 1, 2, -4 સમજાય છે ઓકે તો આપણે આમાંથી સ્ટાર્ટ કરીએ છીએ કે ધારો કે આ રેખા તમારી કેપિટલ L છે અને આ રેખા તમારી કેપિટલ M છે બરાબર છે ઓકે તો અહીંયા હું બાજુમાં જ લખું છું કે ને રેખા M x - x1 upon L1 y - y1 upon L2 equal to z - z1 upon L3
સાથે સરખાવ. સમજાય છે? ચાલો તો તમે જોઈ શકો છો કે x1, y1, z1 તમને શું મળશે? તો x1 ની કિંમત 8 આવી ગઈ છે. ઓકે, હવે આપણે -y1 જોઈએ તો મારે અહીંયા એડજસ્ટ કરવું પડશે. શું લખી શકાય? y minus of -19 એટલે y1 ની કિંમત કેટલી આવી ગઈ? -19. બરાબર છે. z minus 10 એટલે z minus 0 લખાવો તો z1 ની વેલ્યુ 10 આવી જાય છે. ઓકે, અને ગામમાં L1, L2, L3 તો એ વેલ્યુ કેટલી આવે છે? 3, -16, 7. બરાબર છે. ઓકે, આ બીજી રેખા છે તો n કેપિટલ M x minus x2 upon m1 is equal to y minus y2 upon m2 is equal to z minus z2 upon m3. સરખે સરખાવતા. ઓકે, તો આપણને શું મળશે? x2, y2, z2 તો યામાં 15, 29, 5. બરાબર છે. અને યામાં m1, m2, m3 is equal to 3, 8, -5. સમજાય છે? ઓકે, તો તમે આટલું ફાઇન્ડ કરશો. આ બે વેલ્યુ એટલે તમને અડધો માર્ક મળી જશે. આ બે કિંમત તમે શોધશો એટલે તમને બીજો અડધો માર્ક મળી જવાનો છે. ઓકે, કમ્પ્લીટ કરો. x સદિશ ક્રોસ n સદિશ તો નિશ્ચયકમાં ij કે ચાલો l1 l2 l3 એ આપણો કોણ થશે? l સદિશ થશે. બરાબર છે. આ તમારો l સદિશ અને આ બાજુ m1, m2, m3 3, 8, -5 એ m2 સદિશ થશે. સોરી m સદિશ l સદિશ m સદિશ, રાઈટ? ઓકે, વેલ્યુ મૂકી દો નિશ્ચયકમાં એટલે I cap j cap k cap 3, -16, 7, 3, 8, -5. ઓકે, હવે l સદિશ ક્રોસ m સદિશ કોણ છે? n સદિશ. તો I cap બ્રેકેટમાં 80 - 56 માઈનસ j cap બ્રેકેટમાં -15 -21 વત્તા k cap બ્રેકેટમાં 24 + 48 માટે n સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 24 થશે. 80 માંથી 56 જશે તો ઓકે, કોમા માઈનસ માઈનસ પ્લસ y m 36 થશે અને z m એ 72 થવાનો છે. ક્લિયર? ઓકે, તો તમે જોઈ શકો છો કે આપણને જે સદિશ n સદિશ મળે છે તે કેવો છે? નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. બરાબર? માટે રેખા n x - x3 upon n1 is equal to y minus y3 upon n2 is equal to z minus z3 upon n3. બરાબર છે? ઓકે, તો આ કોણ છે? n1, n2, n3. તો બાજુમાં લખી દો અને આપણે આમ વાંચવાનું છે n1, n2, n3 ને પછી બાજુમાં લખો કે નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. બરાબર છે? તો આ રેખા n નો હું કાર્ટેશિયન સમીકરણ લખું છું. ઓકે, કમ્પ્લીટ કરો આટલું. ચાલો હવે તમે x cos m સદિશ ને તમે n સદિશ કીધો, નોટ ઇક્વલ ટુ સદિશ આવી ગયું. આટલું કમ્પ્લીટ કરશો એટલે અડધો માર્ક મળી ગયો છે. રેખા n નું કાર્ટેશિયન સમીકરણ લખી દીધું છે. એમાં હવે આપણે નંબર 1 આપીને એમાં c of x3, y3, z3 is equal to c of 1, 2, -4 લઈ લઈએ અને યામમાં n1, n2, n3 is equal to 24, 36, 72 લઈ લઈએ. બરાબર છે? તો x - 1 upon 24 is equal to y minus 2 upon 36 is equal to z minus of -4 upon 72. બરાબર? જે રેખા n નું કાર્ટેશિયન સમીકરણ દર્શાવે છે. બરાબર? ઓકે, જો કાર્ટેશિયન સમીકરણ પૂછ્યું તો આ રીતે કમ્પ્લીટ કરશું, પણ આપણને આ દાખલામાં સદિશ સમીકરણ પૂછ્યું
તો રેખા n નું સદિશ સમીકરણ બરાબર છે ચાલો તમે લખશું રેખા n આ સદિશ ઇઝ ઇક્વલ ટુ c સદિશ પ્લસ k n સદિશ k belongs to capital R માટે n સદિશ n તો r સદિશ is equal to c સદિશ ની વેલ્યુ મૂકી દો આ તમારો c સદિશ થશે બરાબર c of c સદિશ બરાબર ઓકે તો 1 2 -4 પ્લસ k બ્રેકેટમાં 24 36 72 સદિશ સમીકરણ લખો બરાબર છે તો ત્યાં k belongs to r પર તમારે લખવાનું છે નહીં તો અડધોમાં કપાઈ જશે સમજાય છે ઓકે ચાલો હવે તમે જોયું કે આપણે અહીંયા સુધીનો દોઢમાં કમ્પ્લીટ થઈ ગયો છે તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો 1 માર્ક 2 માર્કનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આપણને આ દાખલામાં સદિશ સમીકરણ પૂછ્યું છે આમે બધાનું બતાવ્યું છે કે આપણને જે બે રેખા n અને m આપી છે એ શું હતી કાર્ટેશિયન સ્વરૂપે હતી તો આપણે n રેખા n એક પ્રમાણે શોધી કાઢી બરાબર છે અને આ તમે જો કે 1 2 -4 કોણ છે c સદિશ છે બરાબર અને n1 n2 n3 ને તમે યામમાં મૂકો તો એ કોણ છે n સદિશ છે આપણને ખબર છે ઓકે તો રેખાના સદિશ સમીકરણની વેલ્યુ મૂકી દીધી છે તો આ એક જવાબ થઈ ગયો બરાબર છે તો આને હું રોમનમાં 2 કહું છું અથવા રેખા n ને હું આમ પણ લખી શકું કે r સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 1 2 -4 પ્લસ k ડેશ બ્રેકેટમાં તો તમે જો કે આમાંથી 6 કોમન નીકળે છે તો તમે જોઈ શકો છો કે 24 36 72 ને શું કહેવાય 6 બ્રેકેટમાં 4 6 બરાબર છે 12 પણ કોમન નીકળશે 12 કોમન કરી દઈએ તો 12 બ્રેકેટમાં 2 3 6 લખી શકાય છે બરાબર 6 પણ કોમન નીકળે છે 12 પણ નીકળે છે તો આમ લખી દઈએ તો અહીંયા શું લખાય 2 3 6 તો જ્યાં k dash is equal to હું શું વાંચી લઈશ આપણે k dash ની વેલ્યુ શું આવશે તો કે 12k સમજાય છે ઓકે નંબર 3 જે રેખા n અને m ને લંબ રેખા n નું સમીકરણ છે સમજાય છે ને આમાં તમે 12 કોમન કરી લો તો 12 કે મેં નામ શું આપ્યું છે k dash સમજાય છે અને k dash પર belongs to કોણ આવવાનું છે કેપિટલ r જ આવવાનું છે ઓકે તો 2 અથવા 3 બરાબર કોઈ પણ એક ફોર્મ લખો જે રેખા n અને m ને લંબ રેખા કેપિટલ n નું સમીકરણ છે અને એક્ઝેક્ટ કેવું હોય તો કેપિટલ n નું સદિશ સમીકરણ છે સમજાય છે ઓકે તો તમે આટલું કમ્પ્લીટ કરશો કે તમને બીજો 1 માર્ક પડી જશે તો 3 માર્કનું કામ કમ્પ્લીટ થઈ જાય છે ઓકે ઓકે તો ચેપ્ટર 12 માંથી પ્રશ્ન 20 છે નીચે આપેલ સુરેખ આયોજનનો પ્રશ્ન આલેખ રીતે ઉકેલો z = 9x + 3y નું નીચેની શરતોને આધીન ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય શોધો તો x + 3y > 60 x + y > 10 x > y x > 0 અને y > 0 ચાલો તો પહેલા તમને આ બેનો ઉકેલ બતાવી દઉં છું કે આપણે યાદ જ રાખવાનો છે તો આ તમે જોઈ શકો છો કે આ x અક્ષ y અક્ષ x અક્ષ પર y = 0 y અક્ષ પર x = 0 બરાબર છે તો કે તમને એમ કે x > 0 એટલે આ પોર્શન આવશે અને y > 0 કે છે એટલે આ પોર્શન આવશે બરાબર આ રીતે તો આ બેનો કોમન ઉકેલ કોણ આવી ગયું તમે જોઈ શકો છો કે પ્રથમ ચરણને આ બાઉન્ડ્રી બરાબર આટલો કોમન ઉકેલ છે તો એ આપણે યાદ
પેરેલલ રાખવાનું છે. ઓકે, તો હવે આપણે 5 અસમતાઓ આપેલી છે. તો પહેલાથી મોટી મોટી રેખા આપી છે, એ બે રેખા ડ્રો કરશું, બરાબર છે. પછી અસમતા જોઈશું બંને રેખા માટેની, ત્યાર પછી ત્રીજી અસમતા x is lesser equal to y જોઈશું, અને ફાઇનલી આપણે આ જોઈશું. પણ આ વસ્તુ આપણે માઇન્ડમાં રાખીશું. સમજાય છે? તો તમને એટલો ખ્યાલ આવી ગયો છે કે આ ચોથી અને પાંચમી અસમતાનો કોમન ભાગ કોણ આવે છે? પ્રથમ ચરણ અને આ બાઉન્ડ્રી. સમજાય છે? ઓકે, ચાલો. ઓકે, તો x અક્ષ એટલે y0, y અક્ષ એટલે x0, બેનો ઇન્ટરસેક્શન પોઈન્ટ O0 છે. પહેલી અસમતા x + 3y is lesser equal to 60, તો રેખા કઈ બનશે? x + 3y is equal to 60. એકવાર y0 તો x યામ 60 અને x0 તો 3y equal to 60 માટે y બરાબર 20. બરાબર? તો a of 60, 0 અને b of 0, 20 જોડી દો, તો આ રેખા આવી ગઈ x + 3y is equal to 60. હવે દીકરા આપણે આમાં અસમતા ચેક કરવાની છે, તો આપણે O of 0 માં મૂકી જોઈએ, બરાબર છે. 0 + 3 * 0 0, તો which is less than 60 છે. એટલે મને સમજ પડે કે x + 3y is lesser equal to 60 છે. ત્યાં આ રેખા પર તો બધા જ પોઈન્ટ્સ આવવાના, પણ એની નીચેના, બરાબર, આ બધો ભાગ આવશે આ રીતે. આ રેખા પર બધા જ પોઈન્ટ્સ છે. ચાલો હવે x + y is greater or equal to 10, તો રેખા કઈ બનશે? x + y equal to 10, y0 તો x હશે, x0 તો y હશે. ઓકે, તો c of 10, 0, d of 0, 10 ને જોડી દો, તો રેખા બની ગઈ x + y is equal to 10. રાઈટ? હવે તમે જો કે x + y is greater or equal to 10, એ ક્યાં છે તે જોવાનું છે. તો આપણે અહીંયા પણ O of 0 0 એ મૂકી દઈએ છે, તો x + y is equal to 0 + 0, that is 0. તો 0 કેવો છે? less than 10 છે, that is 0 is does not greater or equal to 10. It means કે x + y is greater or equal to 10 એ O of 0 0 ને સમાવતું નથી. એટલે આ રેખા પરના તો બધા જ પોઈન્ટ્સ આવવાના છે, બરાબર, પણ એની ઉપરનો ભાગ આવશે આ રીતે. બરાબર છે? ચાલો હવે તમે જો કે x is lesser equal to y, તો x is equal to y, બરાબર છે. તો એ કઈ રેખા આવશે? તો એ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. રેખાખંડ પર લખવું હોય તો x is equal to y કહેવાશે, બરાબર. એને માટે તમારે પોઈન્ટ્સ લખવા હોય તો આ રીતે લખાશે x y -1 -1 0 0 ને 1 ત્યારે 1. રેખા x is equal to 1. બરાબર ને? આ બે તો આપણને કોમન પ્લેસ ખબર જ છે, પ્રથમ ચરણ ને બાઉન્ડ. ઓકે, તો હવે આપણે અહીંથી ડ્રો કરીએ છીએ. હા, હવે ખાસ સમજજો કે આ જે છે લાઈન ડ્રો કરી, કોમન ભાગ તમને કયો દેખાય છે? તમે જો કે અહીંયા પણ બ્લેક લાઈન છે આટલા ભાગમાં, ને બ્લુ લાઈન પણ છે, બરાબર. હવે એને આ રેખા કટ કરશે. કઈ? x equal to y રેખા છે, ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, રાઈટ? તો આ રેખા છે x is equal to y. સમજાય છે? ઓકે, હવે અહીંયા જો કે x is lesser equal to y, તો તમને સમજ જ પડે કે આ રેખા x equal to y છે, રાઈટ? હવે તમે જો કે કોની ડાબી બાજુ આ પોઈન્ટ કેટલું આવેલું છે? -10,0. આપણે શું લીધું છે? x અક્ષ પર આટલો છે 1 એકમ છે ને 10 લીધું છે, અને y અક્ષ પર એટલું જ અંતર છે એને આપણે 5 એકમ લીધું છે, બરાબર. ઓકે, તો આ -10 છે. હવે વિચારો તો આ બાજુ -10 છે અને 5 છે, બરાબર. તો x ની વેલ્યુ -10 અને y ની વેલ્યુ 5, બરાબર છે. તો ખબર પડે છે કે x equal to -10 એ લેસ ધેન 5. 5 એટલે કોણ? y. એટલે સમજ પડે કે x is lesser equal to y. તો કયો ભાગ આવશે? તો કે આ રેખા પરના બધા પોઈન્ટ્સ અને આ બાજુનો ભાગ. સમજાય છે? એટલે હવે તમને ખબર પડે કે આ રેખા અહીંથી કટ થઈ ગઈ, તો આ ત્રણ અસમતાઓનો કોમન ભાગ કયો છે? આટલો. આમ જાય છે. સમજાય છે? ઓકે, હવે તમે જો કે x is greater or equal to 0 અને y is greater or equal to 0. તો આપણને ખબર જ છે કે પ્રથમ ચરણને બાઉન્ડ્રી
બરાબર તો એનો કોમન ભાગ આ આવવાનો છે ક્લિયર એટલે આ આમ જતો તો એને આને કટ કરી નાખ્યું છે આ બાજુ કાઢીને તો આને કટ કરેલું જ છે સમજાય છે ક્લિયર એટલે તમે જોઈ શકો છો કે આપણો ઉકેલ પ્રદેશ કોણ આવશે તો શક્ય ઉકેલનો પ્રદેશ ઓકે ચાલો તો હવે તમે જોઈ શકો છો કે આને આ રેખાએ કટ કરી છે એટલે આ બી તો આવવાનું જ છે ઈ પછી આગળ જાવ તો સપોઝ આ જે બિંદુ છે એને હું ઈ કહી દઉં છું તો બી ઈ બરાબર છે આ જે બિંદુ છે એને હું એફ કહી દઉં છું તો એફ પછી ડી અને ફરી પાછો બી તો શક્ય ઉકેલનો પ્રદેશ કયો આવી ગયો બી ઈ એફ ડી બી હશે ઓકે આટલું કમ્પ્લીટ કરો ઓકે તો શક્ય ઉકેલ પ્રદેશ કોણ છે બી ઈ એફ ડી બી બરાબર છે તો આપણે ઈ અને એફ ની કિંમત શોધવી પડશે તો તમે જો કે ઈ કઈ રેખાનું છેદબિંદુ છે x = y અને x + 3y = 60 સોલ્વ કરો તો ખબર પડે કે 4x = 60 માટે x = 15 x = y એટલે y = 15 પછી તમે જો કે f કઈ રેખાનું છેદબિંદુ છે તો x + y = 10 અને x = y એને સોલ્વ કરશો એટલે 2x = 10 માટે x = 5 અને x એ y છે એટલે y પણ 5 બરાબર છે તો e અને f ના યામ આપણને મળી જાય છે ઓકે હવે શક્ય ઉકેલ પ્રદેશ b e f d b છે તો આ ચાર પોઈન્ટ્સ આપણે z માં મૂકશું તો z આપણને કોણ આપેલું છે 9x + 3y ઓકે તો એમાં આપણે વારાફરતી કિંમત મૂકતા જઈએ તો 0 + 60 = 60 ચાલો 15 × 9 એટલે 135 + 15 × 3 એટલે 45 180 ચાલો x અને y ની કિંમત 5 5 મૂકવાની છે તો 9 × 5 45 અને 5 × 3 15 60 થઈ ગયા અને d ઓફ 0,10 આગળ તો 0 + 30 તો 30 આવી જાય છે સમજાય છે ઓકે આટલું કમ્પ્લીટ કરો ઓકે તો તમે આજે આખો ગ્રાફ ડ્રો કર્યો છે બરાબર તો એનો તમને 1.5 માર્ક મળી જશે સમજાય છે ઓકે હવે તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો માર્ક 2 માર્કનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ઓકે આ ચાર પોઈન્ટ્સ તમે મૂકી દીધા છે હવે આપણે z ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત પૂછેલી છે તો તમને ખબર પડે કે સૌથી ઓછી કિંમત કોણ છે 30 બરાબર છે તો z = 30 એ કોણ છે ન્યૂનતમ કિંમત બરાબર z = 30 z ની ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત 180 છે તો મહત્તમ કિંમત તમે આટલું કમ્પ્લીટ કરશો બરાબર છે એટલે તમને બીજો 1 માર્ક મળી જશે એટલે આટલું કમ્પ્લીટ કરો હાફ માર્ક આટલું કમ્પ્લીટ કરો હાફ માર્ક બરાબર છે ઓકે લખો ઓકે પ્રશ્ન 21 ચેપ્ટર 13 માંથી પૂછેલો છે એક ખોખામાં 10 કાળા રંગના અને 8 લાલ રંગના દડા છે તે ખોખામાંથી બે દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત એટલે કે પુનરાવર્તન સાથે પસંદ કરવામાં આવે છે પહેલું બંને દડા લાલ રંગના હોય અને બીજું પહેલો દડો કાળા રંગનો અને બીજો દડો લાલ રંગનો હોય તેની સંભાવના શોધો એક ખોખામાં 10 કાળા વત્તા 8 લાલ એમ કુલ 18 દડા છે એમાંથી બે દડા પુરવણી સાથે એટલે કે પુનરાવર્તન સાથે બરાબર પુરવણી સહિત પસંદ કરતા નંબર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ 18 માંથી 1 અને 18 માંથી 1 અને એટલે ડોટ એમ યાદ રાખવાનું છે બરાબર છે ઓકે
ચાલો તો ઇઝ ઇક્વલ ટુ 18 ગુણ્યા 18 નંબર ઓફ યુ મીન્સ સ્મોલ n બરાબર છે ઓકે તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે તમને અડધો માર્ક મળી જાય છે ઓકે ચાલો હવે આગળ જઈશું તો ઘટના કેપિટલ A તો પહેલા ભાગમાં આપણે શું પૂછેલું છે ફર્સ્ટમાં બંને ગળા લાલ રંગના એટલે પ્રથમ દડો લાલ રંગનો અને બીજો દડો લાલ રંગનો હોય આવું આપણે સમજી શકીએ આપણને શું આપેલું છે બંને દડા લાલ રંગના હોય તો એનું અવતરણ આપણે આવું કરીશું માટે નંબર ઓફ A ઇઝ ઇક્વલ ટુ તો લાલ કેટલા દડા છે 8 દડા છે તો 8 માંથી 1 અને 8 માંથી 1 અને એટલે ડોટ તો 8 ગુણ્યા 8 બરાબર છે ઓકે તો આને આપણે નંબર ઓફ A ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n કહી દઈએ છે માટે probability of A is equal to number of A upon number of U is equal to m upon n તો 8 ગુણ્યા 8 ભાગ્યા 18 ગુણ્યા 18 કરો ઓકે બરાબર ચાલો હવે આપણે આગળ જઈશું તો સાદો ભાગ તો 2 ભાગ જશે 2 ભાગ જશે તો 16 ભાગ્યા 81 આ તમને જવાબ મળી જશે સમજાય છે ઓકે ચાલો તો તમે આટલું કરશો એટલે અડધો માર્ક અને તમે આટલું લખશો એટલે આનો અડધો માર્ક અને આ તમે સૂત્રો છે એક જ માર્ક મળશે તો એનો અડધો માર્ક હું તમને અહીંયા આપી દઉં છું એટલે આપણું 2 માર્કનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે સમજાય છે ઓકે એટલે અહીં સુધી તમને આખો 1 માર્ક મળી જશે આનો હાફ માર્ક છે આ સૂત્રનો અને આજે તમે લાગ્યા એનો હાફ માર્ક છે ઓકે લો ઓકે એમાં બીજો ભાગ પહેલો દડો કાળા રંગનો અને બીજો દડો લાલ રંગનો હોય ઓકે તો નંબર ઓફ B ઇઝ ઇક્વલ ટુ કાળા દડા એ 10 આપેલા છે તો 10 માંથી 1 અને એટલે ડોટ થશે અને બીજો દડો લાલ લાલ કુલ 8 છે તો 8 માંથી 1 આમ થશે બરાબર અને નંબર ઓફ U આપણને ખબર જ છે 18 માંથી 1 અને 18 માંથી 1 તો આપણે 18 ગુણ્યા 18 number of u ને n કીધેલું છે ઓકે માટે probability of B is equal to number of B upon number of u બરાબર ઓકે તમે આટલું કમ્પ્લીટ કરશો એટલે તમે બીજો અડધો માર્ક અઢી માર્ક નું કામ કમ્પ્લીટ થઈ ગયું ચલો વેલ્યુ મૂકી દો તો 10c1 એ 10 થશે 8c1 8 થશે 10 ગુણ્યા 8 ભાગ્યા 18 ગુણ્યા 18 બરાબર છે ચાલો હવે તમે સાદું પાકો 2 ગુણ્યા 5 2 ગુણ્યા 9 બરાબર આ તો 2 ભાગ જશે તો 20 ભાગ્યા 81 આવી જશે આટલું તમે કમ્પ્લીટ કરશો એટલે બીજો અડધો તો 3 માર્કનું કામ આપણું કમ્પ્લીટ થઈ જાય ઓકે લો ઓકે થેન્ક યુ વેરી મચ